પારડીમાં શાકભાજી માર્કેટ નજીક આવેલ જળદેવી માતા મંદિરનો 10મો પાટોત્સવ ઉજવાયો હતો। જળદેવી માતા મંદિર પ્રાચીન મંદિર છે અને વર્ષોથી ભક્તો પૂજતા આવ્યા છે। હાલમાં આ મંદિરમાં લોકો આવે છે અને પોતાની માનતા માને છે। આજે તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ મંદિરનો 10મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। વહેલી સવારથી માતાજીની પૂજા આરતી અને યજ્ઞ યોજાયા બાદ પાલખી યાત્રા અને કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે। સત્યનારાયણ કથા પૂજા છે, એમના પછી પાલખી યાત્રા અમે 4:30 વાગે રાખી છે। જે પાલખી યાત્રા પારડી ગામમાં ફરીને મરી માતાના મંદિરથી ચિવલ રોડથી થઈને પરત અહીંયા 7:15 વાગે જેવી આવી જશે પાછી। અને સાંજે 7:15 વાગે મહાઆરતીનો પ્રોગ્રામ રાખ્યો છે। જે મહાઆરતી થઈ પછી મહાપ્રસાદનો પણ આયોજન છે। તે પછી અમે રામચંદ્ર હોસ્પિટલ તરફથી ફ્રી કેમ્પ આઈ કેમ્પ જે ચશ્મા અને વિતરણ મફત રાખ્યું છે ને લોહીની તપાસ પણ મફતમાં રાખ્યું છે, જે દરેક ગામજનોને એમાં લાભ લેવા વિનંતી। અને ગયા વર્ષે પણ 5000 થી પબ્લિક વધારે થયું છે, તો અમને આશા છે કે આ વખતે એમથી પણ વધુ મહાપ્રસાદનો લાભ લે એવી અમને ખૂબ આશા છે। આજ રોજ પારડી તળાવની પાળ પર જળદેવી માતાનું મંદિર આજે 10મો પાટા ઉત્સવ છે અને અમે સૌ મળીને આ પાટા ઉત્સવ ધૂમધામથી ઉજવીએ છીએ। એમાં સૌ લોકો, સૌ શાકભાજી વાળા, કપડા વાળા, હરેક નાના મોટા વેપારીઓ અમારી સાથે રહીને આ માતાના પ્રોગ્રામને સફળ બનાવે છે। અને સાથે સાથે ખાસ કરીને અમારા હિન્દુ મુસ્લિમ બધા એક સાથે મળીને આ જળદેવી માતાનો પ્રોગ્રામ અમે ઉજવીએ છીએ। અને હર સાલ આ રીતે પ્રોગ્રામ ઉજવાય એ મારી માતા પાસે હું દુઆ કરું। આવનારી પેઢીમાં પણ આ પેઢી લોકો કામ કરશે। સર્વ મારા શાકભાજી મંડળના ભાઈઓ બહેનો જુવાનો ગમે તે લોકો બધા જ અહીંયા આવીને માતાની સેવામાં સહભાગી બને છે। ખાસ કરીને બહેનો પણ અમારી ખૂબ સહભાગી બનીને આજે 10મો પાટા ઉત્સવ છે ત્યારે મારી માતાના શણગાર માટે પણ બહેનો પાછળ પડતી નથી અને માતાની ખૂબ સારી રીતે સેવા કરે છે। તેમજ મારો પરિવાર પણ આ સાથે રહીને મને સાથ સહકાર આપી એમના બાપની યાદગીરીમાં આ પાટા ઉત્સવ અમે ઉજવતા છે। બેસેલા છે જેને આવું આપણે બધાએ આવું આપવા માટે આવું વાળા પડશે। પૂજામાં બેસેલા પોતાની થાળી લઈ અને આરતી લઈને महालक्ष्मी स्वाहा, महाकाली स्वाहा, महाकाली स्वाहा। नारायण भगवान के चलो अभी नारियल मगे दो, फिर पूजा मगे हेला लोग चला लोग दो। नमः चंडिकाय नमः स्वाहा। गुरुवानो ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वती प्रणम्याद सर्व कार्यार्थ सिद्धये लंबोदरस्य नमः। ओम महावक्रतुंड महाकायः सूर्यकोटि समप्रभः निर्विघ्नं कुरु मे देवः सर्व कार्येषु। महासरस्वती स्वाहा, महालक्ष्मी स्वाहा।